ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પરબ્રહ્મણે નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમઃ. શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ. શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. શ્રી સદગુરુભ્યો નમઃ. જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્પિરિચ્યુઆલિટી.com અને યુટ્યુબ ચેનલમાં દરેકનું સ્વાગત છે. પ્રથમ તો પરાત્પર પરબ્રહ્મ અક્ષરાતીત પરબ્રહ્મ શ્રી હરિ સ્વામિનારાયણ ભગવાન એમના દિવ્ય ચરણ કમળમાં અનંત કોટી દંડવત પ્રણામ નમસ્કાર સહિત ભગવાનના જે પરમહંસો ભક્તોની ચરણરજ માથે ચડાવીને આગળ આપણે મનન ચિંતન કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. આપણે મનન ચિંતન ચાલે છે જે 50 પોઈન્ટ ઉપર, અને એ પોઈન્ટ બધા લેવાના છે. 12મો પોઈન્ટ આપણે લાસ્ટ પ્રવચનમાં રેકોર્ડિંગમાં જોયું, આપણે પછી 13મો પોઈન્ટ આગળ જોઈશું. પણ આજે થોડું મનન ચિંતન અહંકાર ઉપર કરવું છે. વેદરસની અંદર જે મહારાજે વાત કરેલી છે કે આત્માનો જે સાક્ષાત્કાર, એ આત્મારૂપ દેહ, એના વિશે અહમપણું, અને એવો જે અહમ કે હું આત્મા છું, હું બ્રહ્મ છું, એવા ભાવમાં રહીને, એવી સ્થિતિમાં જઈને ભગવાન પુરુષોત્તમની ઉપાસના કરવી. આવી રીતે વાક્ય છે વેદરસમાં. તો એના ઉપર થોડું મનન કરીએ કે આનો શું અર્થ છે અહંકારનું, અને ભગવાનની દયાથી આપણા બુદ્ધિમાં થોડો પ્રકાશ પડે આના વિશે. પહેલી વસ્તુ તો એ છે કે અહંકાર આ જીવ સાથે ચોટેલી વાત છે. અહંકાર એટલે મોટું માયાનું બ્લોક, બંધનકારી ભાવ છે બધો. અહમ ભાવ આપણે અનુભવમાં આવે છે. આમ તો સ્થૂળ રીતે પણ અનુભવમાં આવે. જ્યારે આપણે કોઈક વખાણ કરે તો અહંકારને ગમે છે. કોઈક અપમાન કરે તો અહંકારને ચોટ લાગે છે, દુઃખ થાય છે. સુખ અને દુઃખ મોટા ભાગે અહંકારને લઈને છે. બરાબર? આવી રીતે બધું સંસારમાં અનેક દ્રષ્ટાંતો અને અનુભવ જ છે આખો આવી રીતે. તો અહમભાવ સંકોચાઈ પણ શકાય, અહમભાવની વૃદ્ધિ પણ થઈ શકે. બંને વસ્તુ છે. બંને પોઈન્ટ ધ્યાનમાં રાખવા જોઈએ. જેવી રીતે આપણે ભગવાનના છે, સત્સંગી છે, ભક્તો છીએ, મંદિરોમાં આપણે દંડવત પ્રણામ કરીએ. જ્યારે મંદિરમાં જઈએ ત્યારે પગે લાગીએ, ભગવાનને દંડવત કરીએ, પ્રદક્ષિણા કરીએ, માળા કરીએ, સંતોના દર્શન કરીએ. આવી રીતે બધી પ્રક્રિયા ચાલતી હોય છે. બધા જ સ્વામી ઓળખાણની વાત છે. અને જો ઓળખાતા ના હોય તો એટલું તો આપણે કરી શકીએ કે દરેકનો ગુણ લઈએ, એટલું તો કરી શકાય. અને બીજાના ગુણ જ લેવા, એ હમણાં વેદરસમાં પછી આવશે, આપણે આગળ જઈશું ત્યારે. અવગુણ તો એક વ્યક્તિનો અંતરમાં લેવો નહીં. બરાબર? આપણે પહેલા પણ વાત થયેલી. ત્યારે શું થાય છે? ભગવાનની ઉપાસના દ્વારા મોટા જેટલા સંતો સંપ્રદાયમાં હોય, મહારાજના સમયમાં હતા, મહારાજ પહેલા હતા, પરોક્ષમાં હોય, હમણાં જેટલા મહાપુરુષો થઈ ગયા, એ મહાપુરુષો એટલા માટે જ છે કે અહંકારથી બહાર નીકળી ગયા છે. કોઈક પણ સંપ્રદાય હોય, કોઈક પણ હોય, એને ઓળખાણની વાત છે. એના ચરિત્ર દ્વારા, એના વ્યક્તિત્વ દ્વારા, એની વાણી દ્વારા, એના વર્તન દ્વારા, એની સ્થિતિ દ્વારા, આ સ્થિતિની ઓળખાણની વાત છે. બરાબર? હવે જો એ પ્રશ્ન એવો થાય કે જો આવા સંત આપણે પ્રીતિ ના થઈ હોય, ઓળખાયા ના હોય, શ્રદ્ધા ના હોય, તો શું કરવું? શું એની અંદર? તો એમાં ભગવાન શ્રીજી મહારાજની, સ્વામિનારાયણ ભગવાન કે જે ઈષ્ટ દેવતા હોય, એમની દિવ્ય ઉપાસના ચાલુ રાખવી. એ તો રાખવાની જ છે. અને એમને પ્રાર્થના કરવી કે એ જે સંતના લક્ષણ છે, અહંકાર, મારી અંદર જે અહંકાર છે એ સમર્પિત થઈ જાય. તમારી જે વાણી છે વેદરસમાં, એવી રીતે એ સ્થિતિ થાય, એવી રીતે પ્રાર્થના કરવી પડે. અને પ્રાર્થના પણ સાચા ભાવથી, બહુ સચોટ રીતે, કેવળ બોલવું એવું ને, અંતરથી પ્રાર્થના કરવી પડે એના માટે. ત્યારે એ અહંકારનું સમર્પણ થાય છે. અહંકાર એવું એક તત્વ છે કે એવું એક શું કે અનુભવ છે એનો, કે અહંકાર જીવને છોડવો જ નથી. બીજું બધું છોડી શકે, ખાવાનું ઓછું કરી શકે, અને કંચન કામિનીનો ત્યાગ કરી શકે, અને હજારો દંડવત પ્રણામ પણ કરી શકે. બધી સાધના એવી બધી કરે કે લાગે કે તો કેટલા દિવ્ય, મહાન, એવું બહારથી એવું બધું લાગે.
પણ બધી પ્રક્રિયા કંઈક સૂક્ષ્મ અહંકારથી પણ થતી હોય એ કોઈને ખ્યાલ પણ ના આવે. ભગવાન જાણતા હોય આવું છે બધું. બહુ અઘરું છે, કારણ કે એમાં તો કેવું એક દ્રષ્ટાંત તમને આપું. આમ થોડા દ્રષ્ટાંત જોઈએ. કોઈક એવા સંતનો નિયમ હોય કે ભક્તોનો નિયમ હોય, આવા હોય છે આપણા સત્સંગમાં, રોજ 100 દંડવત પ્રણામ કરે ભગવાનને. કેટલી અદ્ભુત વાત છે. હવે જો અહંકાર કેવી રીતે આની અંદર આવી શકે? 5 જણ 10 જણ 20 જણ વખાણ કરવા લાગે, તમે બહુ મોટા ભક્ત, આમ છે તેમ છે. તો અહંકારને બહુ ગમે આ વસ્તુ. મારા વખાણ થાય છે કે મને કોઈકે ઓળખ્યો. ઘણીવાર આપણે અંતકરણમાં અહંકારનો ફોર્સ આવી જાય તો પણ એને કાઢવા માટે પ્રયત્ન કરતા હોઈએ, તો પણ કોઈક વખાણ કરે ને ત્યારે અહંકાર બરાબર ત્યાં આવી જાય છે કે પગાર મળી ગયો, બસ આટલું જ જોતું હતું. કોઈક વખાણ કરે, કારણ કે એ અહમની અંદર જ જીવ રહે છે. એટલે સાધના કરવી, દંડવત પ્રણામ કરવા, પ્રદક્ષિણા કરવી, માળા ફેરવી, ઠાકોરજીના અંગના દર્શન કરવા, ભગવાનના ભજન કીર્તન કરવા, સેવાઓ કરવી, જે ક્રિયા છે 9 પ્રકારની ભક્તિ, બધું જે છે એ અહંકાર છોડીને કરવું. એ અહંકાર છોડીને ક્રિયા એની મેળે જ ભક્તિ રૂપે થાય છે, કૃપાથી થાય છે. એટલે સાધના એ કૃપાથી સાધના થાય છે, એવી રીતે સમજવું. હું સાધના કરું છું, ઘોટાળો થઈ જાય, માનરૂપી હડકું, મધ્યનું 41. મોટો હ્યુજ પ્રોબ્લેમ, મોટામાં મોટી સમસ્યા આ છે સત્સંગમાં. આ આખા અધ્યાત્મના માર્ગમાં જ આ સમસ્યા છે. એટલે અહંકારનું સમર્પણ એ કોઈ હોય મંદિરમાં કે ના હોય, જેવી રીતે કોઈકને નિયમ હોય, કોઈક ભક્તને નિયમ હોય કે 100 દંડવત પ્રણામ ઠાકોરજીને રોજ કરવા, થઈ શકે. પ્રેક્ટિસ કરતાં એવી રીતે, અને શરીર પણ સારું રહે, બધું ભક્તિ પણ બહુ થાય અને બહુ મજા આવી જાય. અને એવી રીતે ભજન કીર્તન ચાલતા હોય અથવા હેડફોન દ્વારા પણ આપણે સાંભળી શકીએ અને બધું થઈ શકે. જેને કરવું હોય તો શું ના થાય, બધું થાય, બધું જ થઈ શકે. આપણે નક્કી કરીએ તો ઘણું બધું થઈ શકે, બરાબર. પણ સાધના જ્યારે કરીએ, હવે મંદિરમાં કોઈક આવો ભક્ત જાય અને કોઈ ના હોય ત્યાં, અને એકલો જ હોય, અને બસ પૂજારી પણ ના હોય, પૂજારી આરામમાં હોય અને દંડવત પ્રણામ ઠાકોરજીના ચાલતા હોય, બરાબર. કોઈ ના હોય અને તો પણ અહંકાર આવી જાય. કેવી રીતે આવી જાય? કે કોઈ નથી જોતું અને હું આમ ખાનગી રીતે એકાંતમાં દંડવત કરું છું, હું અહંકાર એની અંદર આવી જાય. અને 100 બીજા ભક્તો આજુબાજુ ફરતા હોય અને 5 જણ વખાણ કરે કે તમે તો બહુ સરસ રોજ આવા દંડવત કરો છો, બહુ મહાન ભક્તો છો, એકાંતિક છો, આમ છે, તો એનો પણ અહંકાર આવી જાય. એ બંને બાજુ અહંકાર આવી જાય. અને વખાણ કરે કે ના કરે, કોઈક જુએ કે ના જુએ, એમાં અહંકાર છોડીને દંડવત પ્રણામ કરવા એટલે ભગવાન સાથે કનેક્શન કહેવાય, ભગવાન સાથે જોડાણ આને કહેવાય. અને મહારાજને આ કરાવવું છે. વેદરસમાં સ્ટાર્ટિંગમાં મહારાજ અહીંયા જે કહે છે કે હું આત્મા છું, હું બ્રહ્મ છું, હું દિવ્ય છું, એ આત્મરૂપ જે દેહ છે એના વિશે અહમપણું અને મારી ઉપાસના. એટલે અહમપણું કંઈ એવો નોર્મલ ઈગો એવું નથી કે હું બ્રહ્મ છું, મારામાં કોઈ વિકાર નથી, મારામાં કોઈ દોષ નથી, મારામાં કોઈ વાસના નથી, મારામાં કોઈ બંધન નથી, હું અક્ષર છું, હું બ્રહ્મ છું, હું અવિનાશી છું. એ જે સ્થિતિ, એ જે ભાવ, હું સ્થિતપ્રજ્ઞ છું, મારી વૃત્તિ પવિત્ર સ્થિર ભગવાનની દયાથી આવી રીતે બની છે, સંતનો મહિમા છે, હું દાસનો દાસ છું. આ પ્રકારની સંપૂર્ણ વૃત્તિ રાખીને ભગવાનને દંડવત કરવા, ભગવાનની માળા ફેરવવી, બીજા બધા વિચારો વિહાય કામાન યહ સર્વાન પુમાન ચરતિ નિસ્પૃહ નિર્મમો નિરહંકાર સમસુખ દુઃખ ક્ષમી. બરાબર ને? એટલે આવા બધા શ્લોક છે ગીતાજીમાં કે સમત્વ, અંતકરણ સ્થિર, કોઈ હોય કોઈ ના હોય. બરાબર. આપણે ઘણીવાર એટલા બધા ભેદભાવ ઊભા થતા હોય છે. એટલું જ નહીં, પણ આપણો અહંકાર આવી જાય. વખાણ આધ્યાત્મિક માર્ગમાં વખાણ સાંભળવાની ઈચ્છા રહ્યા કરે, પછી પોઝિશન, પદની ઈચ્છા રહ્યા કરે. કોઈક સદગુરુની પદવી કોઈક આપે, મોટા સંતની પદવી આપે, મોટા કાર્યકરની પદવી માટે ઈચ્છા. મોટું અજ્ઞાન છે. આ પદવી મળે તો સેવા સમજવી. બોલવામાં તો બધા સેવક જ છે,
પણ અંતઃકરણમાં શું ચાલે છે એ અંતર નિરીક્ષણ, અંતરદૃષ્ટિ અને સાચા ભાવથી પોતાના અંતઃકરણની અંદર દ્રષ્ટિ કરવી ગુરુકૃપાથી. આને જ કહેવાય ગુરુકૃપા. જો આપણે ના કરી શકીએ, હમણાં જે બોલીએ છીએ, આજે બોલે છે ભક્ત પોતા માટે, આ તો મારે જ જોવાનું છે, અને સાચા ભાવથી જોવું બહુ અઘરું છે. એ બહુ અતિ અઘરું છે, કારણ કે કોઈને કરવું નથી. આપણે કરવા માટે જઈએ ને તો એટલો બધો કચરો ને એટલી બધી ખામી દેખાય, આપણે ગભરાઈ જાય કે આ તો કેવી રીતે પર થઈ જાય. આપણે જોવું જ નથી એ બધું. પણ એ જોયા વગર છૂટકો નથી. અહંકાર નું સંકોચ થઈ શકે, અહંકારનો વિસ્તાર પણ થઈ શકે. અહંકાર કેન એક્સપેન્ડ, અહંકાર કેન રિડ્યુસ, but that is within the continuum of the ego only. It is not beyond the ego. એટલે અહંકારની એક રેન્જ છે. ખ્યાલ આવ્યો કેવી રીતે કહેવું આ બધું? ઇટ્સ ડિફિકલ્ટ ટુ એક્સપ્લેન ઇન ગુજરાતી. અહંકાર, જો આવી રીતે પ્રયત્ન કરીએ. નિર્માનીપણું ગુજરાતીમાં શબ્દ છે. એટલે અહંકારનું એમાં પણ અહંકાર છે, નિર્માનીપણું, પણ નિર્માણ સ્થિતિમાં અહંકાર નથી. આમાં મોટો ફરક છે બહુ. નિર્માનીપણું એ સત્વગુણની બેડી છે. ખ્યાલ આવી ગયો ને? આજે કોઈ દ્રષ્ટાંત તરીકે કોઈક ભક્તો હોય, દંડવત પ્રણામ રોજ કરે, આવી રીતે 100 દંડવત કરે, પ્રદક્ષિણા કરે, ભજનો ગાય, એટલે અહંકાર એટલો સૂક્ષ્મ બની જાય, એટલે નિર્માનીપણું આવી જાય. It is the quality of humility that is developed through the ego and the projection of the ego. એ અહંકાર માંથી જ એ નિર્માનીપણું આવે છે. સમજવું બહુ ભારે કામ છે, અને અમને ગુજરાતીમાં નથી ફાવતું. માફ કરજો, પ્રયત્ન કરું છું, પણ it's very difficult to explain in Gujarati this thing. It is a projection of the ego. એટલે જે દંડવત પ્રણામ કરીએ અને એમાંથી અહંકાર વધારે એનું સંકોચન થઈ જાય, ઓછો થાય, અને એમાંથી નિર્માણીપણું પ્રગટ થાય છે. એ નિર્માણીપણું જે પ્રગટ થાય છે એ અહંકારમાંથી જ પ્રગટ થાય છે. આ કોઈને ખ્યાલ નથી, લગભગ કોઈને ખ્યાલ નથી. અને ખોટી રીતે પછી ભક્ત માને છે કે આપણે નિર્માણ સ્થિતિનું પણ એક સુખ છે, એટલે શું કહે, નિર્માણીપણાનું સુખ છે, પણ એ સુખ એ અહંકારનું સુખ છે, આત્માનો આનંદ નથી. એ આજે દંડવત પ્રણામ કરીને ભજન કીર્તન બોલીને આપણે અહંકાર એ સૂક્ષ્મ લેવલ ઉપર આવી જાય, અને એનું એક સુખ આવે છે, કારણ કે અહંકાર ઓછો થઈ ગયો છે. પણ એ જે સુખ આવે છે એ અહંકારનું જ સુખ છે, કારણ કે ઓછો થઈ ગયો. કેવું કહેવાય? હજુ આત્માનો આનંદ નથી થયો, હજુ આત્માનો કોઈ અનુભવ નથી. નિર્માનીપણું માં હજુ આત્માનો અનુભવ નથી. જો આ જે શબ્દ જે છે નિર્માનીપણું, તમને વેદરસની અંદર એક વાર પણ નથી લખ્યું. ધ્યાનથી જુઓ, એમાં શું લખ્યું છે? અહંકાર ને વિશે અહમપણું થાય કે હું બ્રહ્મ છું, હું આત્મા છું, અને એનું સમર્પણ થઈ જાય ઠાકોરજીના ચરણોમાં, એટલી વાત લખેલી છે. પણ નિર્માનીપણું, નિષ્કામીપણું, નિષ્ક્રોધીપણું એ અહંકારમાંથી જ આવે છે. લગભગ કોઈને ખ્યાલ નથી આ. એટલા માટે તો આત્માનો સાક્ષાત્કાર થતો નથી, કારણ કે નિર્માનીપણું છે. નિર્માનીપણું આવી જાય એટલે સત્વગુણનું સુખ આવી જાય, અને આપણે લાગે કે આપણે તો બહુ સુખિયા થઈ. સુખ મળે છે, પ્રશ્ન જ નથી. સત્વગુણનું સુખ મળે, શુદ્ધ સત્વનું સુખ મળે. હજુ માયાની બેડી તો ખરી જ, માયાનું બંધન તો ખરું જ. એટલા માટે જીવન મુક્તની જે વાત મહારાજે વેદરસમાં લખી કે જીવન મુક્ત, જાગ્રત, સ્વપ્નમાં, સુષુપ્તિ, 3 અવસ્થામાં એ પરમ સંત છે. એ મુક્ત સ્થિતિમાં પ્રવેશ થઈ ગયો છે એમનો. અને એનું પ્રવેશ ક્યારે થાય છે જીવન મુક્ત સ્થિતિમાં? જ્યારે આ નિર્માનીપણુંમાંથી નીકળીને નિર્માણ સ્થિતિમાં જઈએ. એશા બ્રાહ્મી સ્થિતિ, ગીતાજીના શબ્દો પર ધ્યાન રાખી, જેને આપણે બ્રાહ્મી સ્થિતિ આપણા સત્સંગમાં અનેક વાર આ શબ્દ આવે છે. એકાંતિક સ્થિતિ, બ્રાહ્મી સ્થિતિ. એ બ્રાહ્મી સ્થિતિ એ નિર્માણ સ્થિતિ, નિષ્કામ સ્થિતિ, નિષ્ક્રોધ સ્થિતિ, એ નિર્માનીપણું, નિષ્ક્રોધીપણું, નિસ્વાદીપણું, એનાથી
અનંત ઘણું પર છે, અનંત ઘણું પર છે. આ જે નિર્માનીપણું, નિષ્કામીપણું, નિસ્વાદીપણું, નિષ્ક્રોધીપણું, આ બધું જે આવા જે પણું જે આવે છે ને શબ્દ આવી રીતે, એ અહંકારમાંથી આવે છે. બધા જે છે એવી રીતે બધા જે ગુણ જે એ સત્વગુણની બેડી છે. અને એવું થાય એને ઓળખવું બહુ અઘરું છે. કારણ કે દંડવત પ્રણામ, ઉપવાસ, તપશ્ચર્યા, એકાદશીના ઉપવાસ, નિર્જળા ઉપવાસ, એમાંથી સત્વગુણની વૃદ્ધિ થાય છે. અને સત્વગુણથી બહાર નીકળવું કોઈનું કામ નથી. સત્વગુણનો અહમ છે, એને સાત્વિક અહંકાર કહેવાય. એને ઓળખવું પણ બહુ અઘરું છે, કારણ કે એનું સુખ આવે છે. આપણે આનંદ શબ્દ નથી વાપરતા, પણ એનું સાત્વિક સુખ આવે છે. કોઈક દંડવત પ્રણામ કરીને હજારો ભજન મોડે કર્યા હોય અને એટલી બધી ભક્તિ કરતા હોય, તો એમાંથી શું થાય છે કે સત્વગુણની વૃદ્ધિ થાય છે. હજુ જીવન મુક્ત સ્થિતિ તો બહુ દૂર છે. તો મોટો પ્રશ્ન થાય કે જીવન મુક્ત સ્થિતિમાં જાય કેવી રીતે? અને નિર્માણીપણું પણ અહંકારમાંથી જ આવે છે. આપણે તો મગજ ના ચાલે એની અંદર કે આવું કેવું કે જેટલા દંડવત પ્રણામ કરીએ, જો મહારાજે જ લખ્યું છે કે મોટા ભાગે જે આપણે સત્સંગ સાધના બધું કરીએ છીએ એ દેહાત્મ બુદ્ધિથી કરીએ છીએ. ગરડા પ્રથમ 23નું એક્ઝેક્ટ કોટેશન પછી જોઈને તમને કહીશ. કેવા શબ્દ છે આ! કોઈનું આપણું મગજ જ ના ચાલે એની અંદર, ઓળખાય જ નહીં આ બધું. એ તો બહુ ડેન્જરસ, બહુ હાનિકારી વસ્તુ છે આ. કારણ કે ઘણીવાર સાધુ થઈ ગયા હોય, સત્સંગી થઈ ગયા હોય, અને પછી એવું થઈ જાય કે મારી કોઈ કિંમત જ નથી, મને આગળ બેસાડો, આગળ પાછળ. એ તો બહુ સ્થૂળ વસ્તુ છે. પણ એવું થઈ જાય પદ માટે, પોઝિશન માટે, કોઈક વખાણ કરે, કોઈક બીજું કરે. પણ સાચા ભાવથી ભક્તિ જ્યારે ઉદય થાય છે, વખાણ બિખાણ બધું કચરામાં ફેંકી દેવાનું. માન થાય કે અપમાન થાય કે ગમે તે થાય, ભગવાન જ એક લક્ષ્ય છે, બીજું કોઈ વાત જ નહીં. આવી રીતે જ્યારે લક્ષ્ય થાય છે પુરુષોત્તમની મૂર્તિ સમક્ષ, અને અખંડ સાધુતા, દિવ્ય સાધુતા, કેવળ સાધુતા એટલે સંતની સ્થિતિ, સાધુતા પણ અહંકારમાંથી આવે છે. આ તો પહેલા આવી બધી વાત કરી નથી, પણ હમણાં થોડું ચોખવટ કરીએ. It is called a developed condition of saintliness. That is called sadhuta. But સાધુત્વ, જો સાધુતા અને સાધુત્વમાં જમીન આસમાનનો ફરક છે. બહુ મનનશીલ અને પ્રાર્થનાની વાત છે આ. સાધુત્વ એટલે 64 લક્ષણ અને અનંત લક્ષણ એ સહજ રીતે સ્ફુરતા હોય જીવનમાં, એને સાધુત્વ કહેવાય. સાધુતા શું છે? એ સત્વગુણની અંદર એ લક્ષણનો અનુભવ છે. એ લક્ષણો તો ખરા, શુદ્ધ સત્વ આવી રીતે બધું અનુભવ ખરો સત્વગુણની અંદર, પણ એ સાત્વિક લેવલ ઉપર અનુભવ છે, સત્વગુણના પ્લેટફોર્મ ઉપર છે. અને એ માયાની અંદર છે એ વસ્તુ. કારણ કે એમાં એનો ભાન છે કે હું સાત્વિક છું, એનું કંઈક અહમ, એનો ભેદભાવ દેખાય છે. અને એટલું જ નહીં, એનું સાત્વિક સુખ આવે છે, હજુ નિર્ગુણ સુખ નથી આવતું. એને સાધુતા કહેવાય. સાધુત્વ એટલે સત્વગુણથી પર આત્માનો અનુભવ, અને એ આત્માના સ્થિતિમાં, આત્મસત્તાની અંદર રહીને, બ્રહ્મ સ્થિતિમાં રહીને, બધા ભેદભાવ તોડીને, ઉપનિષદનું રહસ્ય મહારાજે લખ્યું વેદરસમાં, અમે આ ઉપનિષદનું રહસ્ય છે, એમાં 6 મહાવાક્ય છે, 13 ઉપનિષદ છે મુખ્ય. બાકી આમ 10 ઉપનિષદ પણ કહેવાય, કારણ કે આદિ શંકરાચાર્યજીએ 10 ઉપનિષદ ઉપર ભાષ્ય લખેલું છે. પણ અહંકાર સંપૂર્ણ મૂળમાંથી એનું સમર્પણ કરવું, આહા, એના જેવું કશું જ નથી. ગોપીઓની વાત છે ભાગવતમાં, શ્રીમદ ભાગવતમમાં, શ્રીમદ ભાગવતમ, એમાં કેટલો એક સુંદર એવો પ્રસંગ છે. ગોપીઓ શ્રી કૃષ્ણને કહે છે કે હે પ્રભુ, તમારા ચરણ સ્પર્શ અમે એકવાર કર્યા અને અમારો અહંકાર ખલાસ થઈ ગયો. આપણી આવી સ્થિતિ હોવી જોઈએ. આને કહેવાય અહંકારનું સમર્પણ.
બાકી દંડવત પ્રણામ કરવાના. દંડવત પ્રણામ તો બધા જ કરે છે, દંડવત પ્રણામ પ્રદક્ષિણા, પણ અહંકાર છોડીને એક પણ દંડવત થાય તો પણ બહુ થઈ ગયું. અહંકાર છોડીને એક દંડવત થઈ જાય, ભગવાન સાક્ષાત, ભગવાન તો છે જ, પણ કોઈ આવરણ નથી રહેતું. એ આવરણ ખલાસ થઈ જાય, એમાં કોઈ પ્રકારનું આવરણ નથી રહેતું, અને આવરણ અહંકારનું જ આવરણ છે, બીજું કોઈ આવરણ નથી. એને અહમ જીવમ ગ્રંથિ આવી રીતે શબ્દ વેદાંતમાં છે, આવી રીતે વાક્ય વેદાંતનું છે, અને એ વાક્ય મહારાજે વેદરસમાં વાત લખેલી છે. વાત આવી રીતે બોલ્યા છે કે હું સચિન છું, હું આ છું, હું ભક્ત છું, હું ભક્ત છું. એ તો સારી જ વાત છે ને, પણ એ સત્વગુણ ઉપર આવી ગયું. હું બ્રહ્મ છું, એનો પણ અહંકાર નહીં આવવો જોઈએ. મધ્યના 13માં શ્રીજી મહારાજે શું લખ્યું પોતાના વિશે? આમ તો આપણા માટે લખ્યું છે કે હું બ્રહ્મ છું, એનો પણ મારે ભાર નથી, એનો પણ ભાર નથી. બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત થઈ ગયો તો પણ શરીર તો ખરું, ક્રિયા તો ચાલે, અને સંગ દોષને લઈને એ બ્રાહ્મી સ્થિતિમાંથી પણ ડગી જવાય. સમાધિનિષ્ઠ પણ કેટલા બધા ભક્તો મહારાજના વખતમાં તો આજે પણ હશે, પણ સમાધિ બધી ઉડી જાય આજે કુસંગ દ્વારા, અહંકાર દ્વારા. એનો અભિમાન આવી જાય કે હું કેવો, હું અક્ષર છું, બ્રહ્મ છું. આમ તો એની એવી સ્થિતિ થઈ જાય તો એમાં કોઈ અહંકાર આવતો નથી, પણ શરીર છે, જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી વિઘ્ન તો ખરું કે અહંકાર આવી પણ શકે. એ સ્થિતિમાંથી ડગવું ના જોઈએ. શ્રીજી મહારાજે પોતાની વાત લખેલી છે આપણા માટે કે અમે અમારી સ્થિતિમાંથી ડગીએ નહીં. મધ્યનું 33મું વચનામૃત, મધ્યનું 13મું વચનામૃત, કેટલા બધા વચનામૃતો છે. મારે પોતાની વાત મહારાજે કરેલી. એ આવું કેમ લખ્યું છે, અને એ પોતાની સ્થિતિ કેમ આવી રીતે, એ મુક્તની સ્થિતિ છે ખરેખર, પણ એનું કારણ શું કે આપણી આવી સ્થિતિ થાય કે આપણે ડગી ના જઈએ, આવી બ્રાહ્મી સ્થિતિ થાય કે એમાંથી આપણે પાછા ના પડીએ, એમાંથી પાછું પડવાનું રહેતું જ નથી. એ જ જીવન મુક્તની અહીંયા વાત વેદરસમાં લખેલી છે કે જીવન મુક્ત એવા છે કે કોઈક સંકલ્પ થઈ જાય કામ ક્રોધાદિક, પણ એ સંકલ્પ ભેળા ભળી નથી જતા. બિલકુલ, આપણે પહેલાં પણ અનેક વાર વાત, એ ભળી જતા જ નથી, સંકલ્પને સમાવી દે છે. એટલા માટે જીવન મુક્તપણું છોડતા નથી, કારણ કે એ નિર્ગુણ અનુભવ છે. આત્માનો અનુભવ એ નિર્ગુણ અનુભવ છે, અને એ નિર્ગુણ અનુભવ માટે 3 ગુણથી ઉપર છે, એટલે અખંડ આનંદની સ્થિતિ છે એ. અને એ અખંડ આનંદ બ્રાહ્મી સ્થિતિની અંદર ભગવાન શ્રી હરિ પુરુષોત્તમ નારાયણની દિવ્ય ઉપાસના અખંડ રહ્યા કરે છે. અને લક્ષ્ય છે પુરુષોત્તમનો સાક્ષાત્કાર, કારણ કે જે બ્રહ્મરૂપ થયો એને પણ હજુ પરબ્રહ્મના સાક્ષાત્કાર કે દર્શન બાકી છે વચનામૃતના આધારે. હવે વિચાર કરવાનો ઉપર આપણે બધાએ મનન ચિંતન બહુ શાંતિથી કરવું જોઈએ કે જો નિર્માનીપણું, નિષ્ક્રોધીપણું આ બધું જે છે ને એ અહંકારમાંથી જ આવે છે. દંડવત પ્રણામ કરીને, પ્રદક્ષિણા કરીને આવી રીતે સત્વગુણની વૃદ્ધિ થાય, અને પછી એ જીવને એવું થઈ જાય કે હું તો પહોંચી ગયો છું, કારણ કે એને સુખ આવે છે, લોકો વખાણ પણ કરે છે, અને પોતાને જ સુખ આવે છે, કારણ કે રજોગુણ તમોગુણના વેગ નીકળી ગયા હોય. જો રજોગુણ તમોગુણના વેગ સંપૂર્ણ ખલાસ થઈ ગયા હોય તો સાત્વિક સુખની અંદર બંધન થઈ જાય, અને એને અણસમજણથી એવું થઈ જાય કે આ જ બ્રહ્મનું સુખ છે. એ નથી એવી રીતે, એ સત્વગુણનું સુખ છે. તો કોઈક એવું કહે કે એમાં શું વાંધો છે? વાંધો એવો છે એની અંદર કે એમાં અહંકાર છે હજુ, અને આત્મા સુધી તો પહોંચ્યા નથી, અને સાત્વિક સુખની અંદર બંધન બહુ જ છે. સોનાની બેડી જ છે એ. તો એને ઓળખવું પડે, અને એને કાઢવા માટે કે એનાથી બહાર નીકળવા માટે ભગવાનનું ધ્યાન કરીને ભગવાનની એટલી બધી પ્રાર્થના કરવી પડે કે હે પ્રભુ, તમે મને સત્વગુણમાંથી બહાર કાઢો, અને દિવ્ય સાધુતા કે સાધુતા એટલે સંતના ગુણની અખંડ સ્થિતિ. સાધુતા શબ્દ હું નથી વાપરતો હમણાં અહીંયા, કે સંત સ્થિતિ, સાધુત્વ, સાધુતા નહીં, સાધુત્વ, અખંડ સ્થિતિ, જેમાં કોઈ પ્રકારનું વિઘ્ન, કોઈ પ્રકારનું
in English we say there is no break in that sthiti, there is no downfall, there is no degradation, even slight degradation of that extraordinary state of unbroken saintliness. See, I can explain this better in English, this is that I wish we'll do it in English, but there's so many people don't understand. ઘણા તો ઇંગ્લિશ નથી જાણતા. હવે એટલા માટે પ્રયત્ન કરીએ છીએ, માફ કરજો, મને નથી બધું આ વ્યવસ્થિત કેવી રીતે કરવું બહુ અઘરું પડે છે, કારણ કે શબ્દ જ ઘણીવાર મળતા નથી અને બહુ જ અઘરું છે આ બધું. રિયાલિટીમાં મહારાજને શું કહેવું છે એની અંદર, it is very difficult to explain because the language is not known to that level. તો એટલે પ્રાર્થના કરજો કે આવી રીતે બધા શબ્દ સૂજે બધા અને થોડું રિસર્ચ વધારે કરી શકીએ. ઇટ્સ વેરી ડિફિકલ્ટ. નોન ફ્રેગમેન્ટેડ ઈગો, હવે આનું કેવી રીતે આનું બધું એક્સપ્લેનેશન કરીએ? એટલે સાધુત્વ એના ઉપર ધ્યાન હોવું જોઈએ કે એનું ધ્યાન છે. મહારાજ જ્યાં જ્યાં સંતની વાત કરે છે કે સંતને વિશે દ્રઢ પ્રીતિ, કે સંત સમાગમ કી જે બધા પરમહંસોના પદો, એનો હેતુ એ છે કે સંતની સ્થિતિ એ જ મારી સ્થિતિ છે. સંત એટલે કોઈ કપડાથી સાધુ નથી બનતા. ત્યાગી બની શકાય, પણ ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, અને એ તો બધું બરાબર છે. એ તો એક માર્ગ છે એમના માટે, ત્યાગી માટે. ગ્રહસ્થનો માર્ગ છે, ત્યાગીનો માર્ગ છે, જુદા જુદા માર્ગ છે. સાધુત્વ સંત સ્થિતિ તો કોઈની પણ થઈ શકે જેને કરવી હોય તો, બરાબર. એટલે અહંકારની આપણે વાત કરીએ છીએ કે જ્યારે અહંકારનું સમર્પણ થઈ જાય ત્યારે જ્યારે પૂર્ણ સાધુતા નહીં, પૂર્ણ સાધુત્વ આવે છે. કેવું કહેવાય? અને તમારી કંઈક બીજી દ્રષ્ટિ હોય આ બધા શબ્દોને વિશે મને ખાસ જણાવજો. મને જેટલો અભ્યાસ કર્યો છે આના વિશે અને અનુભવ છે, અને ભગવાનના સંતની દયાથી એવી રીતે રજૂ કરી છે, એમાં કોઈક ભૂલ થતી હોય તો મને ખાસ જણાવજો, આપણે સુધારી દઈએ. બહુ આનંદ થશે, પ્રશ્ન જ નથી. આમાં બહુ જમીન આસમાનનો ફરક છે, કારણ કે સત્વગુણનું સુખ જ એવું છે. સત્વગુણનું સુખ એટલું બધું ભારે છે, પણ આપણે ખ્યાલ આવશે કે જ્યારે એ સત્વગુણનું સુખ છે એ તો રહ્યા કરે, પણ ભગવાનની અંદર જોડાણ અને એ નિર્ગુણ અવસ્થામાં જ્યારે જઈએ છીએ ભગવાનની કૃપાથી, ત્યારે અધમમાં અધમ, કુસંગીમાં કુસંગી, નીચમાં નીચ, આવી રીતે ગમે તે વ્યક્તિ જો આપણા નજરમાં આવે તો પણ એની અંદર ભગવાન દેખાશે. કેવું કહેવાય? યો મામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયિ પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સચ મે ન પ્રણશ્યતિ. ભગવદ્ ગીતા. આવી સ્થિતિ છે આ. જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે, ભાત દેખી ભૂલે નહીં અનુભવ ઉજાસે રે. આવી સ્થિતિ છે કે ભગવાનના દર્શન દરેકમાં કરી શકાય, અને જ્યારે એવું થાય છે ત્યારે આનંદ આનંદ આનંદ. એટલે આ નિર્ગુણ સ્થિતિ છે. એટલે એમાં તો નિર્ગુણ સ્થિતિમાં ભજન કીર્તન કરીએ છીએ એવું નહીં, ભક્તિ કરીએ છીએ એવું નહીં, ભક્તિ એની મેળે જ થયા કરે છે. ભક્તિ જ્યારે ઓટોમેટિક એની મેળે જ રહ્યા કરે, થયા કરે, ચાલુ ને ચાલુ જ રહ્યા કરે, એની મેળે ઓટોમેટિક રહ્યા કરે, એને કહેવાય પ્રેમ ભક્તિ, પ્રેમ લક્ષણા ભક્તિ, સિદ્ધ ભક્તિ, સહજ ભક્તિ, અનેક બધા નામ છે એના માટે. એ સાધન વગરની ભક્તિ છે, કોઈ સાધન નથી, બરાબર? કોઈ સાધન નથી. અને ભગવાન દરેક જીવ પ્રાણી માત્રની અંદર પરમાત્માનું સ્વરૂપ છે, પરમાત્માનું વાસ છે. અક્ષરાતીત પરબ્રહ્મ એમનું અન્વય સ્વરૂપ એવું છે કે દરેકમાં રહેલા છે. કેટલા બધા વચનામૃત, પ્રથમનું 7મું અને અનેક વચનામૃતો છે. અન્વય વ્યતિરેકની બધી વાત એ તત્વની વાત છે, પણ કેવળ તત્વની વાત એ આમ મતિ ભ્રમી જાય એવું ના કરવું. તત્વનો અનુભવ કરવો છે આપણે. ભગવાનનો સાક્ષાત્કાર એટલે 5 ભેદનો અનુભવ થાય છે. જીવ, ઈશ્વર, મહામાયા, અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ, 5 ભેદ છે, એનો અનુભવ ભગવાન કરાવે છે. પણ અહંકારનું સમર્પણ, અહંકારની વાત અટપટી, અતિ વિચિત્ર વાત છે.
ગોપાળન સ્વામીની વાતોમાં લખ્યું છે કે કીડીથી લઈને બ્રહ્માજી સુધી અહમ વૃત્તિ છે. કેવું કહેવાય, કીડીમાં પણ અહમ વૃત્તિ. નાના નાના ઝીણા ઝીણા બધા જે હોય છે કીડાઓ અને બગ્સ અને માકડ અને કોઈ એટલા બધા ઝીણા હોય છે તો આપણે તો જોઈ પણ ના શકીએ એને. પછી તો માઇક્રોસ્કોપિક ઓર્ગેનિઝમ, બેક્ટેરિયા બધું, એ બધામાં અહમ વૃત્તિ છે. અને બધા દેવોમાં પણ છે અને બ્રહ્માજીને પણ પણ આપણે એવી રીતે બોલી ના શકાય કે બ્રહ્માજીમાં અહમ વૃત્તિ છે, કારણ કે ઈશ્વર છે પણ એમનો પણ શરીર છે અને એમને પણ એ છે, એ તો ભગવાનની આજ્ઞાથી સેવા કરતા હોય છે, પણ એમનો પણ શરીર નીકળી જાય એટલે એમને પણ પુરુષોત્તમની ઉપાસના કરવી પડે. પોતાનું જે કાર્ય તો કરે સેવા તરીકે, પણ ભગવાનની ઉપાસના એ પણ કરતા હોય છે. બ્રહ્મા વિષ્ણુ શિવ ઈશ્વર કોટી છે, એ તો બધી બહુ ઉપરના લેવલનું તત્વજ્ઞાન છે. એ પણ બધું વેદરસમાં આવશે. એ તો બહુ ગજબની વાત છે બધી. એ પણ અહમ વૃત્તિ પહેલાં તો ઓળખવી પડે, મારી અંદર કેટલી છે. અને જીવ અહમ વૃત્તિથી જુએ છે, અહમ વૃત્તિથી ચાલે છે, અહમ ભાવથી બોલે છે, અહમ વૃત્તિથી સાંભળે છે, અહમ વૃત્તિથી બધી જ ક્રિયા કરે છે દરેક જીવ પ્રાણી માત્ર. પણ જ્યારે એ અહમ વૃત્તિ બાજુમાં મૂકીને અહમ વૃત્તિ ભગવાનને સમર્પિત કરીએ કે હું તમારો છું, કે અહંકાર સમર્પિત થઈ જાય, ત્યારે તો કોઈક વખાણ કરે, અપમાન કરે, માન આપે, અપમાન ગમે તે, સુખ દુઃખ દ્વંદાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિ લક્ષ્યમ. આ જે શ્લોક જે છે ને ગુરુ ગીતામાંથી, આ શ્લોક છે, ગુરુનો મહિમા છે બહુ. આપણે એ પણ શ્લોકો બધા લઈશું, કોઈક વાર લઈશું એની અંદર. ગુરુ ગીતા શું કેવા શાસ્ત્રો, કયું સંસ્કૃતમાં બધું મૂક્યું છે. આપણું મસ્તક નમી જાય એની અંદર. નમવું જ જોઈએ કે શું ઋષિ મુનિઓ અને મહાપુરુષો અને અવતાર કેટલું બધું અમૃત આપેલું છે, અખંડ અમૃત આપેલું છે. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિ લક્ષ્યમ એકમ નિત્યમ વિમલવચનમ સર્વદી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુમ તમ નમામિ. ભાવાતીતમ ત્રિગુણરહિતમ મહાપુરુષ. મહારાજ તો ગુણોથી પર જ છે. ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, કેવા મહારાજના પરમહંસો, એકથી એક અધિક. વાહ. અને આજે પણ પરંપરામાં કેવો દિવ્ય સંપ્રદાય છે, અખંડ દિવ્યતા. આ એક મહત્વનો પોઈન્ટ છે, અખંડ દિવ્યતા. કોની સાથે અહંકાર રાખવો, અહંકાર છોડવો. આ ભેદભાવ આપણે જેટલા ઊભા થયા છે, મહારાજને પ્રાર્થના છે કે બધા ખલાસ થઈ જાય, પ્રેમ રહ્યા કરે. પરંપરાઓ જુદી હોય, ઇન્ટરપ્રિટેશન જુદા હોય, મતભેદ ઘણીવાર મત જુદા જુદા હોય, પ્રેમમાં કોઈ ભેદ ના હોવો જોઈએ. જ્યારે પ્રેમમાં ભેદ પડી જાય ને, ત્યારે ભગવાનનો અને આત્માનો અને અક્ષરનો સાક્ષાત્કાર થાય જ નહીં. અક્ષરધામનો સાક્ષાત્કાર કેવી રીતે થાય? ગોલોકધામનો પણ સાક્ષાત્કાર ના થાય, વૈકુંઠ ધામનો પણ સાક્ષાત્કાર ના થાય, શ્વેતદ્વીપ કે બદ્રિકાશ્રમમાં કોઈ પણ ધામોનો સાક્ષાત્કાર, જે બ્રહ્માંડ 14 લોકમાંથી જે બહાર ભૂમિકાઓ છે બધી, એમાં પ્રવેશ જ ના થાય. અહંકાર છોડવો પડે. ગોપાલ સ્વામીની વાતોમાં લખ્યું કે કીડીથી લઈને બ્રહ્માજી સુધી અહંકાર, એટલે 14 લોકની વાત છે. 14 લોકથી બહાર પિંડ બ્રહ્માંડ સે પરનીચ આત્મા જાની કે મમ ગુણ ગાવે. કેવી સરસ. સોહી જન સંત કહાવે. પરમહંસોના પદો તો જુઓ. શર અક્ષર અરુ અક્ષર પર કી સબહી સમજ ઉરલાવે. આવી બધી અલૌકિક વાતો છે, દિવ્ય છે. આ સત્સંગ અલૌકિક છે, અલૌકિક દ્રષ્ટિ. જ્યારે અહંકાર છૂટી જાય, અલૌકિક દ્રષ્ટિ. પણ પ્રશ્ન એના ઉપર છે, અહંકાર કેવી રીતે છોડવો? કારણ કે દરેક સાધનાની પાછળ અહંકાર આવી જાય છે. એવા પણ ભક્તો થયા છે, સંતો પણ થયા છે. વચનામૃત આખું મોડે હોય, ભક્ત ચિંતામણી મોડે હોય, બીજા શાસ્ત્રો મોડે હોય, અને સત્સંગમાં રહ્યા પણ ના હોય. એવી રીતે આધ્યાત્મિક માર્ગમાંથી પડીને કંઈક ને કંઈક બીજું જ કંઈક થઈ ગયું હોય, એવું પણ થાય. કારણ કે વિષયો વાસનાથી બહાર નીકળવું ભારે કામ છે. બરાબર, સાધના બધી કરવી,
પણ અહંકાર છોડીને, પહેલાં તો અહંકાર ઓળખીને અને અહંકાર છોડીને ભગવાનના દર્શન કરવા. આમ તો કોઈ એવી રીતે માનતું નથી કે મારામાં અહંકાર છે. જ્યારે આપણે દંડવત કરીએ, પ્રણામ કરીએ, આપણે એવું જ થાય કે મારામાં આપણે અહંકાર છોડવો છે, આપણે માફી માગીએ, આપણે પ્રેમ, બધું એ તો સાચું જ. પણ વેદરસના વાક્યો પ્રમાણે હું બ્રહ્મ છું, હું દિવ્ય છું, મારે કોઈ સાથે બંધન નથી, બધા મુક્ત છે, બધા ચૈતન્ય મૂર્તિઓ છે. આવી દ્રષ્ટિ રાખીને જ્યારે આપણે દંડવત કરીએ, બ્રહ્મ ભાવમાં બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ, આવી દ્રષ્ટિ, આ અંતઃકરણની દ્રષ્ટિ ઓપન ક્યારે થાય? વેદરસના વાક્ય અંતરમાં ધારણ કરીએ, વચનામૃતના વાક્ય ધારણ કરીએ, મોટા સંતની સ્થિતિ એટલે અનંત સાધુતાના લક્ષણ, સાધુત્વ એ ગ્રહણ કરીને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન, હે પ્રભુ, તમે સત્વગુણથી ઉપર છો, તમે ગુણોથી ઉપર છો અને તમારા જે મુક્તો પણ ઉપર છે, તમે કૃપા કરજો. એ કૃપાથી સત્વગુણથી બહાર નીકળાય. બાકી કૃપા વગર કોઈની તાકાત નથી, કોઈ સાધન જ નથી એના માટે કે સત્વગુણથી બહાર કોઈ જઈ શકે. સત્વગુણ સુધી આવી શકાય, સાધુતા આવી જાય, નિર્માનીપણું આવી જાય, સત્સંગનું બધું જ્ઞાન પણ હોય, બધી સેવાઓ પણ કરતા હોય, મંદિરો પણ મોટા મોટા થતા હોય, બધું જાત જાતનું બધું થતું હોય, એ સત્વગુણના લેવલ ઉપર જ છે. પણ નિર્ગુણના લેવલ ઉપર જવું હોય એના માટે ભગવત કૃપા અને ભક્તની એવી ઈચ્છા હોવી જોઈએ કે મારે ગુણાતીત સ્થિતિમાં જવું છે. ગુણાતીત સ્થિતિ અકલ્પનીય છે, આપણે કલ્પના ના કરી શકીએ. આપણે સત્વગુણની થોડી કલ્પના કરી શકીએ, એ પણ અઘરું છે. રજોગુણ, તમોગુણનો તો એ તો આપણે બધાને જ જ્ઞાન હોય એના વિશે, એનો તો કંઈ પ્રશ્ન જ નથી. પણ નિર્ગુણ સ્થિતિની કોઈ કલ્પના ના કરી શકે. એ દિવ્યતા છે, એ અખંડ દિવ્યતા છે. અને ભજન, કીર્તન, પરમહંસોના પદો, વચનામૃતનું જ્ઞાન, આ જે પરાવાણી છે વેદરસની અને બધા મોટા મોટા શાસ્ત્રોની, એમાં પ્રખર, એમાં અખંડ દિવ્યતા છે. એટલે જેટલું મનન થાય, એક એક શબ્દ, એક એક લીટી, મનન ચિંતન, સંતના ગુણ અંતરમાં રાખીને આવી રીતે આપણે સાધના કર્યા કરીએ, પણ અહંકાર છોડીને, ત્યારે કોઈ સાથે ભેદભાવ એ અહંકારનું મૂળ સ્વરૂપ છે. હું આવો અને બીજો આવો, હું આવો અને બીજો આવો, એમાં ખલાસ થઈ જાય બધું. એટલે ભેદભાવ છોડીને સંપૂર્ણ ભગવત દર્શન દરેકમાં થાય આવો ભાવ રાખીને. હા, વાત તો સાચી, ભગવાન ભક્તના છે, અભક્તના નથી, એ પણ વાત સાચી. બાકી જે ભક્તો નથી એને તો કર્મનું ફળ ભગવાન આપે છે, પણ જે ભક્તો છે એની રક્ષામાં છે ભગવાન, એની ભક્તિની રક્ષામાં, એની સુરક્ષામાં છે. ભૂલો થતી હોય, બધું થતું હોય, પણ જ્યાં સુધી શરણાગતિ છે, જ્યાં સુધી પ્રેમ છે, ભગવાનના શરણમાં છીએ આપણે, ગમે એવા દોષે યુક્ત હોય, ગમે એવા પ્રોબ્લેમ્સ થતા, ગમે તે હોય, પણ હે પ્રભુ, હું તમારો છું. આને કહેવાય ઉપાસનાનું બળ, આશ્રયનું બળ, શરણાગતિનું બળ. અને જ્યારે એ થાય છે ત્યારે ભગવાન સ્વયં એ ભક્તની રક્ષામાં આવી જાય છે. હવે ઘણા શાસ્ત્રોમાં આ વાત લખેલી છે, પ્રસંગો પણ બહુ જ છે બધા, અને આ વાત સત્ય છે. એવું નથી કે ભગવાન બીજાની રક્ષા નથી કરતા. ભગવાન તો બીજા જે અભક્ત છે, જે ભગવાનનું કોઈ સંબંધ જ નથી, એ તો વિષય વાસનામાં જ એ તો કર્મનું ફળ એને આપે છે. બસ આટલું જ. ઈશ્વરઃ સર્વભૂતાનાં હૃદય શ્રેયુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. એવી રીતે બધું ક્રિયા બધી ચાલ્યા કરે છે. ભગવાને કળ ચડાવેલી છે. એ જે વાળચે છે ને, એ જે વાક્ય પ્રથમ 34માં 34 ભગવાને કળ ચડાવેલી છે. એ શબ્દ જે વાપર્યો છે કળ, એ આ શ્લોકનું જ આમ ગુજરાતીમાં એનું આમ વાત છે, થોડી એવી રીતે વાત કરેલી છે. એ જે ગીતાજીનો જે શ્લોક છે, ઈશ્વરઃ સર્વભૂતાનાં, એટલે એની જ વાત છે, પણ જુદા શબ્દમાં વાત લખેલી છે. આવો બધો મહિમા છે. એટલે જ્યારે આપણે સાચા ભાવથી, સાચી દ્રષ્ટિ અને સત્વગુણથી બહાર નીકળવા માટે પ્રયત્ન કરીએ, ત્યારે પ્રખર દિવ્યતા આવી જાય છે. એ નિર્વિવાદ વાત છે. પણ એ દિવ્યતા એ કૃપાથી આવે છે. એ ભગવાન સ્વામિનારાયણ આપણા ઈષ્ટ છે. એ દિવ્ય કૃપા, એમની એક કૃપા કટાક્ષ એટલે સત્વગુણની બેડી ખલાસ થઈ જાય. આહા, બીજું શું જોઈએ, શું જીવનની અંદર?
આ તો અદ્ભુત વાત છે. આજે મહારાજની કંઈક પ્રેરણા એવી હશે કે આના ઉપર થોડું મનન ચિંતન કરીએ, આવી રીતે રજૂ કરીએ. અહંકાર બહુ વિચિત્ર, એને લઈને બધા દોષો આવે, એને લઈને સ્પર્ધાઓ ખોટી થાય, એને લઈને વિષયો વાસના વધે, એને લઈને સત્સંગની અંદર કુસંગ આવી જાય, એને લઈને સત્સંગમાં પણ સ્પર્ધા ઊભી થઈ જાય, એને લઈને સત્સંગમાં જે ભક્તિ કરવાની છે એના સિવાય અહંકાર આવી જાય. જાત જાતનું થયું છે, આજે પણ થાય છે અને આગળ પણ થશે આ અહંકારને લઈને. એવો ભાગ્ય જ કોઈક વિરલો ભક્ત હોય, મુક્ત હોય કે જે અહંકાર છોડી શકે. બાકી અહંકાર છોડવું એ અતિ ભારે કામ છે. આમ તો ભગવાન સત્વગુણથી બહાર લઈ જાય, બ્રહ્મ સ્થિતિમાં લઈ જાય, એનું પણ અહંકાર છે અને એની વાત વેદરસમાં આગળ આવવાની છે. બીજા હમણાં જે આપણે કન્ટિન્યુ કરીશું પછી નેક્સ્ટ 3-4 પેરેગ્રાફમાં એની અંદર આવે છે કે વિધેય મુક્ત અને જીવન મુક્ત પણ એમાં શું ફરક છે એ પછી આગળ આવશે. પણ અહંકારનું કોઈ સ્થાન નથી, જીવન મુક્તપણું આવે જ નહીં. બરાબર, સત્વગુણમાંથી બહાર નીકળાય જ નહીં. બાહ્ય રીતે બધું દિવ્ય લાગે, બધું સાત્વિક જીવન, બધું બરાબર હોય, લાગે એવી રીતે પોતાને પણ એવું લાગે કે હું તો બહુ આમ આનંદ, સત્વગુણનો આનંદ આવે શુદ્ધ. અને જો શુદ્ધ સત્વગુણ પ્રાપ્ત થાય તો બહુ આનંદ આવે. એનો આનંદ, આપણે આનંદ શબ્દ વાપરું પણ સુખ છે એક પ્રકારનું, પણ એની અંદર પણ અહમ છે કે આ સુખનું અહમ છે, એ અહંકારમાંથી જ આવે છે. પણ એ સાત્વિક, અતિ સાત્વિક, એ શુદ્ધ સત્વનું અહમ છે. જેવી રીતે હમણાં મારી જ વાત કરું, આજે બોલે છે સેવક, હમણાં નિરૂપણ કરીએ છીએ અને નિરૂપણ કરતાં કરતાં પણ એક સુખ આવે છે. હવે આ સુખ સત્વગુણનું છે કે મહારાજની દિવ્યતાનું છે, એ મારે અંતઃકરણમાં ઓળખવું પડે અને ભગવાનને પ્રાર્થના કરવી પડે કે મને તમારા મૂર્તિનું જ સુખ આપજો. બાકી કેટલા લોકો સાંભળે, નહીં સાંભળે, કોઈક આમ બોલે, તેમ બોલે, આમ છે તેમ છે, એ બધી વસ્તુ બરાબર, આપણે બધું સાંભળીએ, આપણે ઇમ્પ્રૂવ કરીએ, આપણે વધારે સ્પષ્ટ કરીએ બધું સેવા તરીકે. પણ આમાં અહંકાર છુપાયેલો છે ક્યાંક, એ તો મારે જોવું પડે. અતિ વિચિત્ર વાત છે આ અહંકારની. કેટલી બધી ઉગ્ર સાધના યોગીઓ પણ કરતા, આજે પણ એવા પણ ભક્તો છે કે ઉગ્ર સાધના, કઠિન સાધના પણ પ્રસન્નતા માટે જ થાય છે કે એમાં કોઈક અહંકાર છુપાયેલો છે. જો શ્રીજી મહારાજના જીવનમાં એ તો ભગવાન છે, બરાબર, આપણે સમજીએ, પણ એમને સાધના કેવી કરી, એમને પોતે ભક્તિ કેવી કરી. તમને ખબર છે નીલકંઠ વર્ણિ સ્વરૂપે જ્યારે વન વિચરણમાં હતા ત્યારે કોની ભક્તિ કરતા હતા? બાળકૃષ્ણ અને શાલિગ્રામ. એમના જે કંઠમાં જે બાંધેલું જે છે ને, બધા જ નીલકંઠ વર્ણિના જેટલા સ્વરૂપ એ બતાવેલું છે ત્યાં. તો એની અંદર શું છે? ઇટ્સ અ પાઉચ, POUCH. એમાં બાળકૃષ્ણ અને શાલિગ્રામ, આ બંનેની ઉપાસના ભક્તિ એ અમને અખંડ કરેલી છે. હવે એ ભગવાન છે પોતે, હવે એમને કરવાની જરૂર ખરી, પણ કેમ કર્યું? આપણા માટે બતાવ્યું કે સાધના કરવી છે, અષ્ટાંગ યોગની સાધના કરી, તપશ્ચર્યા કરી, ઉપવાસો કર્યા, બધું કર્યું, પણ ભક્તિ કોઈ દિવસ છોડી નહીં. કેટલા અહમ શૂન્ય ભાવથી ગોપાલ યોગીના પણ એ આમ શિષ્ય બન્યા, રામાનંદ સ્વામીના શિષ્ય બન્યા. છે તો પોતે કોણ? પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ. આવું બધું કેમ કર્યું? બધું આપણા માટે, આપણા માટે. એમને કોઈ આ વસ્તુ કરવાની જરૂર નથી. એ તો ચાહે તો કરે, પ્રભુ પાલમાં ચાહે તો કરે. એમને કોઈ આવો ચરિત્ર, પણ એ કર્યું એટલા માટે કર્યું કે બતાવ્યું કે મનુષ્ય દેહથી આવી રીતે આપણે સાધના કરવી જોઈએ, પણ અહંકાર છોડીને અખંડ ભક્તિ. એમના જીવનમાં એમને કેવી રીતે રાધા કૃષ્ણની અખંડ ભક્તિ કરેલી છે, કરી કે નહીં? વચનામૃતમાં જ નથી આવતું કે રોજ 5 દંડવત કર્યા, પછી એક અધિક દંડવત એમને કર્યું કે કોઈક ભક્તનું આપણે ના થાય. એમને કોઈ એવું કરવાનું જરૂર નથી, બરાબર. એ શ્રીમદ ભાગવતનું પારાયણ કરતા, જે મંદિરો બાંધ્યા એમાં રાધાકૃષ્ણ, નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ બધા અવતારો પધરાવ્યા, એમની આરતી ઉતારતા, પ્રદક્ષિણા કરતા. આ બધું આપણા માટે આપણે શીખી જઈએ એટલા માટે. અને પછી પોતાની મૂર્તિ પણ પધરાવી, પોતાની પણ વાત બધી કરેલી છે. એ તો ઉપાસનાના બધા ભેદ છે બધા, એ તો આખો સબ્જેક્ટ જુદો છે. પણ પોઈન્ટ શું છે કે મહારાજે કેવી સાધના કરી, અહંકાર છોડીને A to Z સાધના કરેલી છે. કોના માટે કરી? આપણા માટે. કેટલું અઘરું છે, કેટલું બધું ઐશ્વર્ય, અને ભગવાન છે સ્વયં. પણ રામાનંદ સ્વામીએ ઓળખ્યા હતા કે આ છે કોણ?
બાકી અને એમને પછી આજ્ઞા કરી કે તમારે અહીંયા કાર્ય કરવાનું છે મુક્તાનંદ સ્વામી સાથે, અને પછી આખું ચરિત્ર ત્યાંથી આગળ ચાલે છે. કેવું કહેવાય ને? તો બાકી તો એ હિમાલયમાં જાય પછી, કારણ કે એ તો અલમસ્ત, એ તો એમનો વેશ જ એવો ધારણ કરેલો. આખું બ્રહ્માંડ અમારું આસન છે, જે છોટી સે ગદ્દી સે ક્યાં હોગા, હિન્દીમાં બોલતા. એટલે એમને તો કોઈ એવી ઈચ્છા નથી કે કોઈ ગાદી ઉપર બેસવું કે આવું બધું કરવું, પણ એ તો કાર્ય કઈક રીતે તો કરવું પડે. અને પછી ગુરુની આજ્ઞા, એના જીવનું કલ્યાણ થાય કેવી રીતે, એના માટે તો એમનું અવતરણ હતું. એ તો કોઈનું કલ્યાણ ના થાય. પણ એટલે બતાવે છે શું કે શિષ્ય કેવી રીતે થયા, સાધના કેવી રીતે કરી, ભગવાનની ભક્તિ કેવી રીતે કરી, અને પોતે ભગવાન છે તો પણ આ બધું કર્યું. મુક્તાનંદ સ્વામીને વિશે પણ કેવો ગુરુભાવ રાખ્યો, કેટલો બધો આદર રાખેલો છે. ભાઈ શ્રી સ્વયં પ્રકાશાનંદ સ્વામીને વિશે વેદરસમાં સ્ટાર્ટિંગમાં આવે છે. કેવા હતા એ, અને એ સમજવા જેવી વાત છે બધી. અને પછી પોતાનું ઐશ્વર્ય, પોતાનું સ્વરૂપ, પોતાનો મંત્ર, પોતાનું ધામ, એ તો વાત તો ન્યારી વાત છે બધી. ક્યાંથી ચાલુ કરું, ક્યાંથી, આ તો અલૌકિક વાત છે બધી. આપણે બસ એક જ પ્રાર્થના છે, અમે તો આ જે બોલે છે તો કઈ કિસ ઝાડકી પત્તી એવી સ્થિતિ છે આ બધી. બરાબર, આપણે તો કશું છે નહીં, અને આપણે કશું બનવાનું પણ નથી. આપણે એક પ્રાર્થના છે કે મહારાજને કે તમે દયા કરો, કૃપા કરો, તમારું જે સ્વરૂપ છે એ સાચા ભાવમાં ઓળખાઈ જાય, અને તમારો અખંડ 3 અવસ્થામાં અનુભવ જોઈએ. બસ બીજું કશું નથી જોતું. બરાબર, જ્યાં આપણે દ્રષ્ટિ કરીએ ત્યારે તમારા સિવાય બીજું કશું દેખાય નહીં, તમારા સિવાય બીજું કોઈ છે જ નહીં. બરાબર, આવી રીતે જ્ઞાનની સ્થિતિ, આવી રીતે અખંડ ભક્તિ, આવી રીતે દિવ્ય દ્રષ્ટિ, તમારે જે શબ્દ વાપરવા હોય. હે પ્રભુ, આપણે કશું જાણતા નથી, આપણે તમારા ચરણોમાં છીએ. શરણાગતિ, ભગવાન શરણાગત વત્સલ છે. ભગવાનને એક જ વસ્તુ જોઈએ છે આપણા પાસેથી, આપણો અહંકાર આપણે સમર્પિત કરી દઈએ. બસ કામ થઈ ગયું, સાક્ષાત્કાર જ છે જો આવું થાય તો. અને એ જ નથી થતું, અને એ જો થઈ જાય ભગવાનની કૃપા તેને, અને ક્યારે થાય છે એને ઓળખીને અતિ સાચા ભાવથી, બહુ જ અહમ શૂન્ય ભાવ છોડીને ભગવાનને જ્યારે આપણે ચરણ સ્પર્શ કરીએ, દંડવત કરીએ, અને સાચા ભાવથી જો આ વસ્તુ માગીએ કે અહંકાર છોડીને મને સત્વગુણથી બહાર કાઢો, સાધુત્વ આપો, તમારી અખંડ મૂર્તિ, તમારી જે દિવ્ય મૂર્તિ છે એનું દર્શન કરાવો, સાક્ષાત્કાર કરાવો, આપણે અખંડ સેવામાં અને અખંડ રસ આપણે પી શકીએ. એવી રીતે કૃપાથી આ બધું તમે આપો ભક્તને. અને એવી રીતે એનું અને આવું જો મળી જાય, મૂર્તિ 3 અવસ્થામાં દેખાય, આવી રીતે બધી સ્થિતિ થાય, એનો પણ કોઈ પણ પ્રકારનો અહંકાર ના આવે, એને કહેવાય વિધેય મુક્ત. એની વાત વેદરસમાં આગળ આવશે, આપણે લેવાની છે ડિટેલમાં. એટલે આજના સમયમાં, આ ટાઈમે, આ ક્ષણે આવી રીતે ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરણમાં આ આખું પ્રવચન, નિરૂપણ અને મનન ચિંતન મૂકીએ છીએ. એમની કૃપા દ્રષ્ટિ માગીએ છીએ. મોટા સંતો મુક્તો દિવ્ય ધામમાં છે, હમણાં અહીંયા પ્રગટ છે. બધાના ચરણોમાં ચરણરજ માથે ચડાવીને ચૈતન્ય મહાપ્રભુજીનો જે શ્લોક છે, તૃણાદપી સુનિચેન તરોરપી સહિષ્ણુન અમાનિન માનદેન કીર્તનીય સદા હરિ, એ શ્લોક યાદ કરીને એ ભાવમાં રહીને આપણે અખંડ ભજન કીર્તન કરી શકીએ. એવી ભગવાન શ્રી હરિ, પૂર્ણ પુરુષોત્તમ પરાત્પર સ્વામિનારાયણ ભગવાન અને બધા મહાન સંતો, ગુરુ પરંપરા, બધા અવતારોના ચરણોમાં આવી રીતે પ્રાર્થના સહિત જય શ્રી સ્વામિનારાયણ.